सुप्रभातम विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર લાસ્ટ લેક્ચરમાં કીટોનની બનાવટની આપણે શરૂઆત કરેલી। એ પહેલા આલ્ડીહાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડની બનાવટો આપણે પૂર્ણ કરી। કીટોનની બનાવટમાં નંબર 1 પહેલી બનાવટ આપણે જોઈ ગયેલા હતા, નાઇટ્રાઇલમાંથી કીટોન સંયોજનો। મિત્રો, આ નાઇટ્રાઇલ સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજનો બને। તો એના અનુસંધાનમાં છેલ્લે લાસ્ટ મેં એક હોમવર્ક આપવામાં આવેલું હતું। કદાચ આપણે હોમવર્ક કર્યું જ હશે। એ અનુસંધાનમાં આજે આપણે એ પ્રશ્નની પહેલા ચર્ચા કરી લઈએ। એને આધારે તમે ચેક કરી શકો કે સાચું છે કે ખોટું। હોમવર્કમાં જે પ્રશ્ન આપવામાં આવેલો હતો એ કદાચ દરેકને ખ્યાલ હશે જ। જે હતું, પ્રોપેન નાઇટ્રાઇલમાંથી હેક્ઝેન 3 ઓન, પ્રોપેન નાઇટ્રાઇલમાંથી હેક્ઝેન 3 ઓન। મને ટાઈપ આવું કોઈ પરિવર્તન પણ પૂછી શકે, ક્યારેક કોઈ પ્રશ્ન પણ પૂછી શકે કે પ્રોપેન નાઇટ્રાઇલમાંથી હેક્ઝેન 3 ઓન બનાવવા માટે નીચે પૈકી કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક યોગ્ય છે। હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોના નામ પણ આપી શકે, બંધારણ પણ આપી શકે। તમારે આમાં ખ્યાલ રાખવો પડે કે આની અંદર પ્રોપર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કયો। એના માટે તમને પ્રક્રિયક અને નિપજ આ બંનેના બંધારણ તમને ખબર હોવી જોઈએ। એને આધારે તમે આ પ્રક્રિયા સરળતાથી ક્લિયર કરી શકો। દાખલા તરીકે તમને અહીંયા વાત કરી છે મુજબ પ્રોપેન નાઇટ્રાઇલ તમને આપેલું છે। તો પ્રોપેન નાઇટ્રાઇલ એટલે ટોટલ 3 કાર્બનનો CN, यानी कि CH3 CH2 CN, આ પ્રોપેન નાઇટ્રાઇલ બરાબર। આજે 3 કાર્બન થઈ ગયા। નામનો ઉલ્લેખ કરી દઈએ, પ્રોપેન નાઇટ્રાઇલ। આ પ્રોપેન નાઇટ્રાઇલ મિત્રો પ્રક્રિયા કોની સાથે કરવાની? તો કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખબર નથી, એટલે આપણે અત્યારે બ્લેન્ક રાખીએ। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણને ખબર નથી, કયો લખવો ખ્યાલ નથી। નિપજ બને છે હેક્ઝેન 3 ઓન બરાબર। તો હેક્ઝેન 3 ઓન નું બંધારણ આપણે નક્કી કરી શકીએ। તો હેક્ઝેન 3 ઓન એટલે ટોટલ 6 કાર્બન અને ત્રીજા કાર્બન ઉપર કીટોન બરાબર। એટલે કે અહીંયા CH3 CH2, તો અહીંયા 2 કાર્બન થઈ ગયા। હવેના કાર્બન ઉપર અહીંયા હું કીટોન દર્શાવી શકું। કીટોન દર્શાવવા માટે CO પણ લખો અથવા તો અહીંયા નીચે C ડબલ બોન્ડ O પણ લખી શકાય। આ રીતે CO। હવે 3 કાર્બન થઈ ગયા, તો બાકી હવે કેટલા કાર્બન રહેવા જોઈએ કે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર આવતા હોય। તો બાકીના જે છે 3 કાર્બન, તો હવે બીજા 3 કાર્બન જોઈએ અને અહીંથી શરૂઆત કરીએ તો CH2 CH2 CH3 બરાબર। તો CH2 CH2 CH3 આ ઘટક કોનો હોવો જોઈએ? ગ્રિગ્નાર્ડનો, કારણ કે અહીંયા તો 1 2 3 કાર્બન અને હંમેશા યાદ રાખવાનું છે કે CN વાળો જે કાર્બન છે એ કીટોન બનાવે। CN માં જે કાર્બન છે એ કીટોન બનાવે, એટલે કે CN વાળો કાર્બન જે C અને CO થઈ ગયું। આગળ એની જોડે 2 કાર્બન છે, એટલે આ 3 કાર્બનનો ઉલ્લેખ જે પ્રોપેન નાઇટ્રાઇલનો જે કામ ક્લિયર થઈ ગયું બરાબર। પણ બાકીનો જે ભાગ રહ્યો જે CH2 CH2 CH3 એ ક્યાંનો હોય? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક। એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આ રીતે હોવો જોઈએ। CH3 CH2 CH2 આટલી વસ્તુ ક્લિયર। અને ત્યારબાદ એની સાથે કોણ જોડાયેલું હોવું જોઈએ? તો MgBr। તો અહીંયા
MgBr MgCl કંઈ પણ દર્શાવી શકો તમે. તો આ તમારી મુખ્ય રિએક્શન થઈ. બરાબર. આ પહેલી પ્રક્રિયા છે. આને આપણે પ્રક્રિયા નંબર 1 બીજી પ્રક્રિયા તરીકે H3O+ જળ વિભાજન પ્રક્રિયા. તો નેક્સ્ટ H3O+. હવે બીજું એક બાય મિસ્ટેક ગયા વખતના ટોપિકમાં પણ ક્યાંક રહી ગયેલું હતું. જ્યારે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય ત્યારે મોટે ભાગે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ ઈથર જેવા દ્રાવકની અંદર દ્રાવ્ય રહેતું હોય. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દર્શાવો ત્યારે બ્રેકેટમાં ઈથર આવો ઉલ્લેખ કરવો. આપણે લાસ્ટ જે નાઇટ્રાઇલ સંયોજનોની પ્રક્રિયા અહીંયા દર્શાવવામાં આવેલી હતી ત્યાં આપણે ઈથરનો ઉલ્લેખ કરેલો ને, પણ ઈથર ત્યાં લખી રાખવાનું. એક આ ખાસ ધ્યાનમાં રાખો. બીજું મિત્રો, હવે એક માહિતી તમને આપી દઉં કે અહીંયા ઘણી બધી પ્રક્રિયાઓમાં જે મધ્યસ્થ નિપજ આપેલી છે, વાસ્તવમાં મધ્યસ્થ નિપજ લખવાની તમારે જરૂર નથી, પણ કદાચ ક્યાંક MCQમાં પૂછાતું હોય છે કે પ્રોપેન નાઇટ્રાઇલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા છે, અથવા તમને આપવામાં આવે કે પ્રોપેન નાઇટ્રાઇલની પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મધ્યસ્થ નિપજ કઈ બને. કાંઈક મધ્યસ્થ નિપજ ક્યાંક MCQમાં આવું પૂછાતું હોય. થિયરિકલ લખવાની કોઈ જરૂર છે જ નહીં. બરાબર. તો અહીંયા જે મધ્યસ્થ નિપજ જે બને છે કે CN, ખાલી મધ્યસ્થ નિપજ માટે જ સમજી રાખજો. અહીંયા સાઈડમાં લખું છું, જે તમારો CN છે એ કાર્બન કે જેની સાથે આ રીતે અહીંયા ટ્રિપલ બોન્ડથી નાઇટ્રોજન જોડાયેલો હોય. બરાબર. આગળ જે ઘટક છે અહીંયા જે R ઘટક જોડાયેલો છે, આની સાથે આપણે અત્યારે કોઈ લેવા દેવા નથી. આની જે પ્રક્રિયા કોની જોડે થઈ રહી છે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા થાય, માનો કે R' MgBr આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. તો આ બે વચ્ચે જ્યારે રિએક્શન થાય ત્યારે ખાસ હવે ધ્યાનમાં રાખજો, આ એક બંધ અહીંયા બ્રેક થઈ જાય. આ મધ્યસ્થ નિપજ માટે કહું છું, એક બંધ બ્રેક થઈ જાય એટલે કાર્બનની સંયોજકતા અપૂર્ણ રહી. તો કાર્બનની સંયોજકતા અહીંયા પૂર્ણ કરવા માટે એની સાથે અહીંયા કોણ જોડાઈ જાય? R'. બરાબર, ધ્યાનમાં રાખજો. કોણ જોડાઈ ગયું? R'. જોડાઈ જવાને નાતે અહીંયા જે ભાગ છે ત્યાંથી આટલો ભાગ દૂર થઈ ગયો. બરાબર. હવે જ્યાં નાઇટ્રોજન પરમાણુ કે જેની સંયોજકતા કેટલી હોય? 3. તો અહીંયા 2 જ છે, તો એ પણ ખૂટે છે, એટલે એ અહીંયા આની સાથે જોડાય. એટલે નાઇટ્રોજન સાથે MgBr જોડાય અને કાર્બન સાથે જે C∼ નો જે કાર્બન છે એની સાથે આલ્કાઇલ સમૂહ જોડાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો. બીજી વસ્તુ આપણે કે આ એક મધ્યસ્થ નિપજ બની ગઈ. હવે ક્યાંક પૂછે તો તમારે ધ્યાનમાં રાખવાનું, C∼ માં C�~N જોડે જોડાય MgBr અને કાર્બન જોડે જોડાય આલ્કાઇલ સમૂહ. બરાબર. બીજી વસ્તુ હવે આ પણ સમજી રાખો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં R' MgBr આનું એક બેઝિક બંધારણ ધ્યાનમાં રાખવાનું. ખાસ અહીંયા મેગ્નેશિયમ એ +2 સંયોજકતા ધરાવતો હોય, Br એ -1 સંયોજકતા ધરાવે, તો આલ્કાઇલ સમૂહ એ પણ અહીંયા કઈ સંયોજકતા ધરાવતો હોય? -1. આમ તો આલ્કાઇલ સમૂહ એ +IHR પોઝિટિવ ચાર્જ વાળા હોય, પણ અહીંયા આલ્કાઇલ સમૂહ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં Mg+2 સાથે જોડાયેલો -1, આ -1 -1 -2 +2 ઓવરઓલ 0. બરાબર. એટલે આ એક અહીંયા ધ્યાનમાં રાખવાનું. બીજું અહીંયા જે સાયનાઇડ હતું જે C∼N કે જેમાં કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે. પરિણામે નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભારિત હોય, કાર્બન ઉપર આંશિક ધન વીજભારિત હોય.
એટલે સ્વાભાવિકપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આર એ અહીંયા જોડાય કાર્બન જોડે, આર નેગેટિવ છે, કાર્બન પોઝિટિવ છે, એટલે બે ન્યુટ્રક્શન થયું. અને આ જે નાઇટ્રોજન જે માઇનસ છે તો એની સાથે કોણ જોડાયો? MgBr. અને બંને જોડાય તો આ વચ્ચેનો એક બંધ બ્રેક થાય. બરાબર. એટલે આ એક મધ્યસ્થ નિપજ માટે આનું કોઈ નામ કે કશું આપવાનું હોતું નથી, પણ ક્યાંક પૂછી શકે એટલા માટે MCQ માટે આ ધ્યાનમાં રાખજો મધ્યસ્થ નિપજનો ઉલ્લેખ, બાકી એનું બહુ વિશેષ જરૂર નથી. એટલે અહીંયા પ્રોપેન નાઇટ્રાઇલની પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી આ જે નિપજ બને છે જેને કહેવામાં આવે છે હેક્ઝેન 3O. એટલે આપે જવાબ લખેલો જ છે દરેક જણાએ, તો ચેક કરી લેજો. આશા રાખું કે મોટાભાગનાને સાચું હશે, અને ખોટું હોય તો સુધારવાનો અવકાશ તમારી પાસે છે. ન કર્યું હોય એના માટે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. નેક્સ્ટ આગળ એક પ્રક્રિયા જોઈએ. હજુ આની આ છે નાઇટ્રાઇલમાંથી કીટોન, જેનું બુકમાં એક ઉદાહરણ આપવામાં આવેલું છે. એ બુકમાં જે ઉદાહરણ આપેલું છે એના અનુસંધાનમાં આપણે પ્રક્રિયા લખીએ તો કે જેની અંદર લખવામાં આવેલું છે બુકમાં CH3 CH2 Cl, જાણે કે ઉપર નામ લખેલું છે પ્રોપેન નાઇટ્રાઇલ. આ પ્રોપેન નાઇટ્રાઇલની જે પ્રક્રિયા કરવાની છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, જેમાં બંધારણ આ રીતનું છે, જેમાં એક અને બે પ્રક્રિયા. અહીંયા માટે એકની અંદર ગ્રિગ્નાર્ડ કયો છે એ મારે લખવું પડે. આગળની બધી પ્રક્રિયામાં એક અને બે ન લખીએ તો ચાલતું હતું, પણ અહીંયા તો લખવું જ પડે, એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉલ્લેખ છે. તો અહીંયા જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વપરાય છે એ શીર્ષક H5 MgBr, શીર્ષક H5 MgBr, यानी कि फिनाइल मैग्नीशियम ब्रोमाइड. फिनाइल मैग्नीशियम ब्रोमाइड, फिनाइल કે જે બેન્ઝીન વલય, કૌંસમાં દર્શાવી રાખીએ ઇથર. સેકન્ડ સ્ટેપ એટલે જળ વિભાજન H3O+. બરાબર. તો અહીંયા જે મેં કહ્યું એમ કીટોન જે બનવાનો, તો કીટોન કયો ભાગ બનાવશે? આ ભાગ CH3 CH2 CO, જેની સાથે કોણ જોડાવાનું? ફિનાઇલ એટલે કે બેન્ઝીન વલય. તો હું આ રીતે પણ દર્શાવી શકું. બેન્ઝીન વલય આવી ગયું, જેની સાથે કોણ જોડાવાનું છે? અહીંયાથી આ જે ભાગ. બરાબર. એટલે કે CH3 CH2 CO બેન્ઝીન. તો મેં બેન્ઝીન પહેલા દોરી દીધું, તો હવે હું આ રીતે પણ અહીંયા દર્શાવી શકું. હવે અહીંયા આવે CO, બાકી જે રહે CH2 CH3. ઓકે. તો બેન્ઝીન ઉપર CO CH2 CH3 તો કહીશું પ્રોપિયોફિનોન. એટલે આ જે પદાર્થ બન્યો જેને કહીશું પ્રોપિયોફિનોન. અને જો એનું IUPAC નામ લખીએ તો IUPAC નામ આ રીતે દર્શાવીએ આપણે. 1 2 3 કાર્બન, પહેલા કાર્બન સાથે ફિનાઇલ એટલે કે 1 ફિનાઇલ, બાકી રહ્યા 3 કાર્બન એટલે પ્રોપેન, જેમાં પહેલા કાર્બન ઉપર કીટોન એટલે 1 O.
આપણે જ્યારે નામકરણ જોઈ ગયા ત્યારે પ્રોપિયોફિનોનનું બંધારણ હતું, એમાં નામ આપેલું જ છે IUPAC. કોઈ પણ એક નામ લખી શકો, બંને નામ લખવાની કોઈ જરૂર હોતી નથી. તો અહીંયા પ્રોપેન નાઇટ્રાઇલની ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા છે પ્રોપિયોફિનોન. આ જ રીતે મેં તો અહીંયા તો ઇથેન નાઇટ્રાઇલ હોય CH3CN, તો અહીંયા COCH3 બને એસિટોફિનોન, 1 ફિનાઇલ ઇથેન 1 ઓન, એ પણ નિપજ બની શકે. એટલે અહીંયા પ્રક્રિયકો કયા છે, કેવી રીતે પ્રક્રિયા થઈ રહી છે, એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. બરાબર. ફરીથી ખાસ ધ્યાનમાં રાખો, CN નું શું કરી દેવાનું, CO, બંનેને ભેગા કરી દેવાના. બસ આ મેઇન વસ્તુ. આટલું યાદ રાખો તો ક્લિયર. તો આ કીટોન બનાવવાની પ્રક્રિયા. હવે મિત્રો ક્યારેક આવો પણ એક પ્રશ્ન પૂછી શકે. અહીંયા આપવામાં આવ્યું છે A, પ્રક્રિયા કયો ખબર નથી. નંબર 1 B એટલે કયો છે એ ખબર નથી. ઇથર છે, 2 H3O+, 1 અને 2 પ્રક્રિયા છે, નિપજ બને છે. જો તમારે અહીંયા બધું લખેલું સમજી નહીં લેવાનું કે આ જ પ્રક્રિયા છે. આ તો ઠીક છે, હવે અત્યારે બધું કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે, 4 5 નંબર સળંગ આવી રહ્યો છે, એટલે તમને એમ જ લાગે કે હવે આની જ પ્રક્રિયા છે. પણ પરીક્ષામાં પૂછાય ત્યારે આપણને ખબર પડવી જોઈએ. તો અહીંયા નિપજને આધારે તમને ખ્યાલ આવે. નિપજ આપેલી છે 2,4-ડાયમિથાઇલ પેન્ટેન-3-ઓન. નિપજમાં તમને કહ્યું છે કે 2,4-ડાયમિથાઇલ પેન્ટેન-3-ઓન. તો નિપજનું બંધારણ પહેલા ક્લિયર કરવું પડે, એ પછી જ તમને આગળ ખ્યાલ આવે. તો અહીંયા જે નિપજ છે એ નિપજનું બંધારણ આપણે લખીએ. અહીંયા 2,4-ડાયમિથાઇલ પેન્ટેન-3-ઓન, પેન્ટેન-3-ઓન મુખ્ય એટલે ટોટલ 5 કાર્બન થવા જોઈએ. તો CH3 CH CH CH3 5 કાર્બન વચ્ચેના ભાગે આપણે કીટોન બનાવવાનો છે, એટલે પેન્ટેન-3-ઓન બન્યું. 2,4-ડાયમિથાઇલ આ બીજો અને આ ચોથો કાર્બન, તો ત્યાં આગળ મિથાઇલ સમૂહ જોડવાના છે. બરાબર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ તમારું બંધારણ છે 2,4-ડાયમિથાઇલ પેન્ટેન-3-ઓન. હવે આ બંધારણમાંથી પ્રક્રિયકો તમારે બનાવવાના. તો શું કરવાનું, ધ્યાનમાં રાખવાનું. પહેલો સાયનાઇડ વાળો, આ CO ક્યાંથી બનશે? CO ક્યાંથી બનશે? સાયનાઇડમાંથી. બરાબર. તો આટલો ભાગ કાઢી નાખો. આટલો ભાગ જાય એટલે CO ની જગ્યાએ અહીંયા શું લખી કાઢવાનું તમારે? CN. આ પહેલું સમજી લો. ક્લિયર વસ્તુ. આ ભાગમાં આટલો ભાગ દૂર કરો, CO છે અને જગ્યાએ CN લખી કાઢો, એટલે તમારો પહેલો પ્રક્રિયક અહીંયા નિર્માણ પામે. તો પ્રક્રિયક તરીકે A કે જે અહીંયા છે CH3 CH CH3. આ જે CO છે અને હું અત્યારે અલગ રીતે હાઇલાઇટ રાખું એટલે તમને ખ્યાલ આવે. તો CO ની જગ્યાએ શું લખી કાઢ્યું? CN. બરાબર. તો આ તમારો એક પ્રક્રિયા. હવે બાકી જે રહ્યું, અહીંયાથી બંધ બ્રેક થવાનું, તો અહીંયા તમારે શું મૂકી દેવાનું? MgBr. સમજી ગયા? અહીંયા તમારે મૂકી દેવાનું MgBr. એટલે અહીંયા શું લખાય? CH3 twice CH MgBr. મારે પ્રક્રિયા પર આધારિત લખવું હોય તો એ રીતે હું અહીંયા દર્શાવી દઉં. તો આ નિપજ બનવાની છે. અત્યારે હું અહીંયા બંધ હવે રાખું. બરાબર. તો આ જે ભાગ છે એની સાથે મારે MgBr જોડી દેવાનો, આટલો જ ફરક. તો આ જે ભાગ છે અને હું અહીંયા લખું CH3 કેટલા છે? 2. તો CH3 twice, પછી આવ્યું CH, એની જોડે શું જોડી દેવાનું? MgBr. ઓકે. બાકી તો ઇથર શેડ, આ જે છે પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા એટલે કે
H3O પ્લસ, જે અહીંયા તો આપેલું બરાબર. તો અહીંયા આ જે બે પ્રક્રિયકો જે છે એના નામ શું લખી શકાય? તો પહેલું આની વાત છે 1 2 3 કાર્બન પ્રોપેન નાઇટ્રાઇલ, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ, એટલે આનું નામ અહીંયા લખીએ આપણે 2 મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ. ઓકે, તો 2 મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ પ્રક્રિયા કોની જોડે થઈ? તો આ જે પ્રક્રિયા છે એ પણ એ ટાઈપનો છે. તો અહીંયા CH3 CH3 અહીંયાથી MgBr આઇસો ફોર્મ્યુલા કહેવાય. આ પણ આઇસો જ છે વન ટાઈપ. આ આઇસો ફોર્મ્યુલા આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું નામ શું? આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એનું નામ લખવું અહીંયા આટલું શક્ય નહીં બને, પણ નામ સાંભળી રાખજો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું નામ કદાચ ક્યાંક પ્રશ્નમાં બંધારણની જગ્યાએ નામ આપ્યા હોય તો આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું નામ થશે. તો આ રીતે આ જે નિપજ છે એનું તો નામ આપણે પ્રશ્નમાં લખેલું જ છે 2,4 ડાયમિથાઇલ પેન્ટેન 3 ઓન. તો આ રીતનો પણ આવો પ્રશ્ન પૂછી શકે, જે મોટે ભાગે MCQ બેઝ પૂછાતા હોય. અને થિયોરિકલમાં પણ આવા A અને B વાળા પ્રશ્નો પૂછાય છે કે A અને B જણાવો અને પ્રક્રિયા પૂર્ણ કરો. એટલે તમારે A અને B ના બંધારણ, A નાઇટ્રાઇલ અને B ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય તો તેમના બંધારણ જણાવો તથા પ્રક્રિયા લખો. તો આ બંનેના બંધારણ થઈ ગયા અને પછી એની પ્રક્રિયા. ઓકે, તો આ જે મુદ્દો આખો આપણે જોઈ ગયા જે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કીટોન સંયોજનોની બનાવટનો આપણે અભ્યાસ કર્યો. હવે મિત્રો આપણે આગળ કીટોન સંયોજનોની બનાવટનો અભ્યાસ કરીએ. નેક્સ્ટ મિત્રો હવે જોવાનું છે એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોન. એસાઇલ ક્લોરાઇડ શરૂઆતમાં આપણે બંધારણ જોઈ ગયેલા છીએ RCOCl, જે કાર્બોનિલ સમૂહ કે જેમાં એક બાજુ ક્લોરીન પરમાણુ અને બીજી બાજુ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય. તો RCOCl એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોનની બનાવટની આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં પ્રથમ વચગાળાની એક પ્રક્રિયા થાય. તો એ પ્રક્રિયા પહેલા આપણે માહિતી આપી લઈએ. તો પ્રથમ પ્રક્રિયા અહીંયા કેડમિયમ ક્લોરાઇડની, કેડમિયમ ક્લોરાઇડ એટલે CdCl2, કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે પાછું એ જ RMGF છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી પ્રથમ અહીંયા જે નિપજ બને છે એ નિપજ ડાય આલ્કાઇલ કેડમિયમ, જે પ્રથમ નિપજ ડાય આલ્કાઇલ કેડમિયમ બને. હવે આ જે ડાય આલ્કાઇલ કેડમિયમ જે બન્યો એની એસાઇલ ક્લોરાઇડ સાથે, જેની એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી હવે કોણ બનશે? તો કીટોન સંયોજનો બને છે. તો આ રીતે અહીંયા પહેલા કેડમિયમ ક્લોરાઇડ એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા જોઈએ. આપણે પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કે જેને આપણે દર્શાવીએ
MgX ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, જેની પ્રક્રિયા કરવાની છે કેડમિયમ ક્લોરાઇડ કે જેનું બંધારણ CdCl2. તો કેડમિયમ ક્લોરાઇડ CdCl2 એની સાથેની આ પ્રક્રિયા નિપજ બને છે ડાયઆલ્કાઇલ કેડમિયમ, એટલે આલ્કાઇલ સમૂહ કેટલા? 2, જેને પરિણામે અહીંયા આપણે દર્શાવીએ RMgX માં 2 મોલ, એટલે 2 મોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, જેની પ્રક્રિયાથી હવે CdCl2 જેમાં ક્લોરીન નેગેટિવ ચાર્જ હોય, કેટલા ક્લોરીન જોડાયેલા છે? 2. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આલ્કાઇલ સમૂહ પણ કેવો હોય? નેગેટિવ ચાર્જ. એટલે આ બંને આલ્કાઇલ તેની જોડે જોડા છે કેડમિયમ જોડે, અને પરિણામે અહીંયા તમને જે નિપજ બને R2, એટલે 2 આલ્કાઇલ થઈ ગયા R2, જે કોની સાથે જોડાય છે? કેડમિયમ સાથે. બરાબર. બાકી શું રહ્યું? MgX અને Cl. Mg કેટલા? 2, X કેટલા? 2, Cl પણ કેટલા? 2, જે અહીંયાથી દૂર થાય, અને દૂર થવાને પરિણામે અહીંયા આપણે દર્શાવી દઈએ 2 મોલ MgX Cl, જે બંધારણમાંથી દૂર થઈ ગયા. આ જે રહ્યું એને કહીશું આપણે ડાયઆલ્કાઇલ કેડમિયમ. ડાયઆલ્કાઇલ કેડમિયમ અહીંયા નિપજ તરીકે મળ્યું. હવે આ જે ડાયઆલ્કાઇલ કેડમિયમ પ્રાપ્ત થયો, જેની પ્રક્રિયા કોની જોડે? એસાઇલ ક્લોરાઇડ સાથે. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈએ એસાઇલ ક્લોરાઇડ કે જેનું બંધારણ R-C≡O, બરાબર, અને એની સાથે જોડાયેલો છે Cl. આને આપણે કહીશું એસાઇલ ક્લોરાઇડ. આ એસાઇલ ક્લોરાઇડ કોની જોડે પ્રક્રિયા કરશે? તો ડાયઆલ્કાઇલ કેડમિયમ સાથે. તો રિએક્શન ડાયઆલ્કાઇલ કેડમિયમ R2C. હવે અહીંયા પણ 2 મોલ તમારે દર્શાવવાના, બરાબર. હવે જે આ બાજુ જે પ્રક્રિયા છે, જે નિપજ બનશે, એમાં સૌ પ્રથમ R'≡O, બરાબર. બાકી શું રહ્યા? R કેટલા છે? 2. ઓવરઓલ આ કેટલા મોલ છે? 2 મોલ. એટલે હું આ 2 દર્શાવી દઉં તો આ ભાગમાં ફક્ત શું આવે? R. ઓવરઓલ 2 મોલ થઈ ગયા, એટલે 2 R થઈ ગયા. અહીંયાથી શું નીકળે? 12 Cl કેટલા? 2. કેડમિયમ શું કરશે? એ બંને Cl ને લઈ લેશે, અને નિપજ તરીકે અહીંયા CdCl2 દૂર થાય, ફરીથી ઉપયોગમાં લઈ શકો. અને આ જે નિપજ બની તો કીટોન નિપજ તરીકે પ્રાપ્ત થાય. અહીંયા કીટોન સંયોજનો બને. તો આ જે છે એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોન બનાવવાની પ્રક્રિયા પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ કહી શકાય. એટલે આ રીતે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી કીટોન બનાવો, અથવા જે આપણે આગળ નાઇટ્રાઇલ વાળી જોઈ ગયા એ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કીટોન બને. આમ તો ઓવરઓલ એવું પણ કહી શકાય કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કીટોનની બનાવટ સમજાવો તો આ પણ લખી શકો, આ પણ લખી શકો. એસાઇલ ક્લોરાઇડ કેડમિયમ ક્લોરાઇડના ઉપયોગ દ્વારા તો આ પ્રક્રિયા થઈ ગઈ. નાઇટ્રાઇલમાંથી તો પર્ટિક્યુલર આ પ્રક્રિયા. બાકી બંનેમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો છે જ,
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અહીંયાથી ક્યાંય દૂર કરેલો નથી. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની હાજરીમાં થતી આ પ્રક્રિયા છે. બરાબર. આ જનરલ પ્રક્રિયા ફરીથી સમજી લેજો, બંનેમાં 2-2 મોલ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પણ 2 મોલ, એસાઇલ ક્લોરાઇડ પણ 2 મોલ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પહેલા પ્રક્રિયા કરે કેડમિયમ ક્લોરાઇડ જોડે Cl બંને નીકળી જાય કેડમિયમમાંથી, એની જગ્યાએ આવી જાય બંને R, એટલે કે R2CD, R 2 મોલ અહીંયા છે. એટલે આ ડાયઆલ્કાઇલ કેડમિયમ નિપજ બને. આ ડાયઆલ્કાઇલ કેડમિયમ કોની જોડે પ્રક્રિયા કરે? એસાઇલ ક્લોરાઇડ. તો કીટોન વાળો ભાગ R2CO બનાવશે કીટોન વાળો ભાગ R, જેની સાથે આ R કોનો જોડાશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો. એટલે તમારે હવે કયો કીટોન બનાવવો છે એ પણ આની જેમ જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને પ્રક્રિયક કયો એ આપણને ખબર હોવી જોઈએ. એટલે અહીંયા ખબર રાખવાની કે આ જે ભાગ જોડાય છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આલ્કાઇલ સમૂહ, CO વાળો જે ભાગ છે એ ઓવરઓલ એસાઇલ ક્લોરાઇડનો ભાગ છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમને કોઈ પ્રક્રિયાની અંદર આ રીતનો પ્રક્રિયક આપેલો છે, જે પહેલા આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી શરૂઆત કરીશું. એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે તમને આપવામાં આવેલો છે CH3MgCl. બરાબર. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે જેના કેટલા મોલ આપણે દર્શાવવાના? તો 2 મોલ. આ તો દર્શાવવાના 2 મોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કયો છે? તો મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની પ્રક્રિયા પહેલા કોની જોડે કરવાની? તો કેડમિયમ ક્લોરાઇડ સાથે. એની પ્રક્રિયા પહેલા કરવામાં આવે CdCl2. તો આ બે વચ્ચેની પ્રક્રિયા છે. આ બે મિથાઇલ છે એ કોની સાથે જોડાઈ જાય? કેડમિયમ આલ્કાઇલ સમૂહ. એટલે કે અહીંયા આ રીતે લખવામાં આવે CH3 કેડમિયમ. આ જે બન્યું અને આપણે કહીશું ડાયઆલ્કાઇલ. અહીંયા CH3 એટલે મિથાઇલ, તો ડાયમિથાઇલ. બાકી કોણ રહ્યું? CD કેડમિયમ. તો અહીંયા પ્રથમ નિપજ તરીકે ડાયમિથાઇલ કેડમિયમ બનશે. અહીંયા જે દૂર થતો જે ઘટક છે એ દૂર થતો ઘટક કે જે MgHCl, અહીંયા પણ Cl છે, અહીંયા પણ Cl છે, 2 Cl અને Mg, એટલે અહીંયા 2 મોલ MgCl2 લખી શકાય. જો અહીંયા Br હોત તો આ રીતે બ્રેકેટમાં Br લખવો પડે, અને પછી Cl તો આમાં છે જ કેડમિયમનો. બરાબર. એટલે -2 મોલ MgCl2. તો 2 Mg 2 દુ 4 Cl, 2 આ અને 2 આ, ટોટલ 4 Cl. એટલે નિપજ બને ડાયમિથાઇલ કેડમિયમ. હવે આ ડાયમિથાઇલ કેડમિયમની પ્રક્રિયા કોની જોડે કરવાની? તો એસાઇલ ક્લોરાઇડ. હવે એસાઇલ ક્લોરાઇડ જે રીતે લો એ રીતે તમને કીટોન નિપજ બને. તમારે એક કાર્બન અહીંયા આવી ગયો, આનો એક જ કાર્બન લાગવાનો, 2 નહીં લાગે. 2 લાગે ખરા, પણ આગળ 2 મોલ લખાવાના. અહીંયા તો તમારે CH3 જ લાગવાનો, અને પછી અહીંયા સીધો CO આવી જવાનો. તો આગળ આ બાજુ કેટલા કાર્બન રાખો છે એને આધારે અહીંયા નિપજ બનશે. દાખલા તરીકે અહીંયા હું એક જ કાર્બન રાખું તો CH3COCl, તો ઇથેનોઇલ ક્લોરાઇડ. તો CH3COCl લઉં તો નિપજ શું બને? એસિટોન. અહીંયા હું CH3CH2 લઉં, COCl, તો પ્રોપેનોઇલ ક્લોરાઇડ. તો CH3CH2COCl લઉં તો અહીંયા CH3 તો છે જ, તો CH3CH2COCH3, એટલે નિપજ શું બની? બ્યુટેન-2-on. એટલે હવે આગળ જે નિપજ બનાવ્યું છે એનો આધાર તમારે એસાઇલને આધારે નક્કી થાય. બરાબર. દાખલા તરીકે આપણે આગળ લઈએ હવે અહીંયા પ્રક્રિયા તરીકે. તો
CH3 CH2 C ડબલ બોન્ડ O. બાકી તો ક્લોરીન લખવાનો જ છે, 2 મોલ તો ઉલ્લેખ કરવાનો. પ્રક્રિયા કોની જોડે કરશે તો કેડમિયમ ક્લોરાઇડ જોડે કે ડાયમિથાઇલ કેડમિયમ, ડાયમિથાઇલ કેડમિયમ CH3 વાઇસ સીડી જોડે પ્રક્રિયા, બંને મિથાઇલ અહીંયા જોડાય, બંને સોડિયમ કેડમિયમ જોડે જતા રહે. એની પર આ ભાગ તો રહેવાનો, બરાબર. તો CH3 CH2 C ડબલ બોન્ડ O. બાકી જે ભાગ છે ત્યાં અહીંયા શું આવી જાય CH3. કેટલા મોલ? 2 મોલ. તો આ રીતે અહીંયા નિપજ બને. તો 2 મોલ નિપજ ધરાવતો આ જે બને એનું નામ 1 2 3 4 કર કીટોન, તો એને કહીશું બ્યુટેન 2 ઓન, જેને બ્યુટેન 2 ઓન તરીકે ઓળખીશું. અને અહીંયા અંતિમ ઘટકમાં જે માઇનસ એટલે કે મૂળભૂત જે CdCl2 હતો તે આ કેડમિયમ અને આ 2 ક્લોરીન એટલે કે CdCl2 એ પાછળ દૂર થઈ જાય, ફરીથી પ્રક્રિયા મિશ્રણમાં ઉપયોગમાં લઈ શકો. તો આ રીતે અહીંયા આ જે પ્રક્રિયક આપેલો હતો એ પ્રોપેનોઇલ ક્લોરાઇડ માંથી પણ આ રીતે બ્યુટેન 2 ઓન બની શકે. પ્રોપેનોઇલ ક્લોરાઇડ, પ્રોપેનોઇલ ક્લોરાઇડ માંથી બ્યુટેન 2 ઓન કે એસાઇલ ક્લોરાઇડ, એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખી શકાય જનરલ, એમાંથી આ રીતે કીટોનની બનાવટ. હવે આ જ વસ્તુમાં માની લો કે મારે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ઇથાઇલ લીધું, તો અહીંયા શું આવે ઇથાઇલ, તો અહીંયા શું આવે ઇથાઇલ. તો અહીંયા ઇથાઇલ આવ્યું તો 1 2 3, પછી બીજા 2 કાર્બન, એટલે ટોટલ કાર્બન છે 5. અને કયા નંબર ઉપર? ત્રીજા, તો પેન્ટેન 3 ઓન બને. એટલે કે અહીંયા ઇથાઇલ મેગ્નેશિયમ હોય, તમારે છે ને ટોટલ કાર્બન ગણી લેવાના. ઇથાઇલ એટલે 2 કાર્બન, પ્રોપેનોઇલ 1 2 3 કાર્બન, 3 ને 2 5 કાર્બનનો કીટોન બને. કેવી રીતે? તો CH3 CH2 CO. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મૂકી દો, ખ્યાલ આવી ગયો કે નહીં? દાખલા તરીકે અહીંયા લખેલું છે CH3 COCl એટલે કે ઇથેનોઇલ ક્લોરાઇડ, 2 કાર્બન છે. તો હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના કાર્બન તમારે પાછળ મૂકી દેવાના, એને આધારે તમને ખબર પડે તો કયો કીટોન બને, બરાબર. એટલે આ બંને, આ જે એસાઇલ ક્લોરાઇડ અને નાઇટ્રાઇલ, આ બંને વસ્તુ જે આ રીતે પ્રક્રિયાની અંદર MCQ તરીકે પણ પૂછાય, કે જે અહીંયા આવું કે પ્રશ્ન આપેલો છે, આવા જ પ્રશ્ન સ્વરૂપે આને પણ પૂછી શકે, કે બંનેમાં આ જ વસ્તુ દર્શાવી શકો છો તમે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. આનું અત્યારે એક જ ઉદાહરણ આપું છું, અને બધું લગભગ સેમ જેવું જ છે. તમારે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બદલતા જાઓ, સામે આ પણ બદલો તમારી રીતે. બેઝિક આટલું યાદ રાખો કે R2CO એ કીટોન વાળો, એની સાથે કોણ જોડાય છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આલ્કાઇલ સમૂહ. બસ આ બદલો, અહીંયા 2 કાર્બન રાખો, 1 કાર્બન રાખો, તો 2 કાર્બન 1 કાર્બન આ રહ્યું. અહીંયા 1 કાર્બન રાખો, અહીંયા 2 કાર્બન રાખો, તો CH3 CO CH2 CH3, તો પણ આ જ બન્યું, બરાબર. અહીંયા 2 કાર્બન રાખો, અહીંયા પણ 2 કાર્બન રાખો, તો 2 ને 2 4 ને 5 કાર્બન, મધ્યમાન ઉપર કીટોન, તો પેન્ટેન 3 ઓન. અહીંયા 2 કાર્બન રાખો, અહીંયા 4 કાર્બન રાખો, અહીંયા 2 કાર્બન એટલે 1 2 3, પછી અહીંયા 4 કાર્બન એટલે 3 ને 4 7 કાર્બન છે. 2 ને ત્રીજા ઉપર 7 કાર્બન એટલે હેપ્ટેન 3 ઓન થયું. ખ્યાલ આવે છે? અહીંયા 2 કાર્બન રાખો, અહીંયા 3 કાર્બન રાખો, તો અહીંયા 2 કાર્બન, અહીંયા 2 કાર્બન ને અહીંયા પણ 2 કાર્બન, 2 બાજુ 2 2, તો ટોટલ 5 પેન્ટેન 3 ઓન. પણ અહીંયા 3 કાર્બન, અહીંયા 2 કાર્બન, અહીં 3 કાર્બન હોય તો 1 2 3, અને આ બાજુ 3 કાર્બન, 2 કાર્બન, તો 1 2. તો એ રીતે તમે કયા રીતે લો છો એને આધારે હેક્ઝેન 3 1 પણ બની શકે.
હેક્ઝેન થ્રીઓન બનાવવું છે તો અહીંયા 2 કાર્બન માની લીધા તો 1 2 3 3 કાર્બન થઈ ગયા હવે જો કાર્બન બાકી રહ્યા 3 તો આમાં 3 કાર્બન લઈ લો તો CH3 અહીંયા CH2 મૂકી દો 3 કાર્બન આ ટોટલ 6 કાર્બન હેક્ઝેન થ્રીઓન બન્યું એટલે કે અહીંયા CH3 CH2 COCl પ્રોપેન ઓઇલ ક્લોરાઇડ ની પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો તો હેક્ઝેન થ્રીઓન નિપજ બને એસિટોન બનાવવું છે તો એસિટોન બનાવો તો CH3 એક જ કાર્બન તો CH3 COCl લો અને અહીંયા CH3 MgBr લો તો એક જ કાર્બન બંને બાજુ CH3 તો એસિટોન પ્રોપેનોન નિપજ બને એટલે ટૂંકમાં હવે તમારે નિપજ શું બનાવવાની છે શું પ્રક્રિયકો આપ્યા છે અને આધારે નિપજનો ઉલ્લેખ થાય પ્રક્રિયકો આપ્યા છે એના ઉપરથી નિપજ વિચારવી છે તો પણ વિચારી શકો નિપજ આપ્યો છે એના ઉપરથી પ્રક્રિયકો વિચારવાના હોય તો પણ તમે વિચારી શકો બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું એટલે જ્યારે પણ તમને પ્રક્રિયા નિપજ આપી દીધેલી હોય તો તમારે CO ભાગ આ રીતનો ભાગ પાડી દેવાનો તો આ ભાગને તમે પેલામાં લઈ જઈ શકો અચ્છા એવું પણ બની શકે તો આ પણ બની શકે દાખલા તરીકે આ નિપજ બને છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમને આપવામાં આવેલો છે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપેલો છે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ઇથાઇલ એટલે 2 કાર્બન આવી ગયા તો તમારા એથાઇલ ક્લોરાઇડમાં 2 જ કાર્બન હોવા જોઈએ અગર નિપજ તમારી આ આપી છે તો તમારે શું કરવું પડે આમ રાખીને આને અલગ પાડી દેવું પડે એટલે આ CH3 CH2 એ અહીંયા ગયું તો CH3 COCl તો ઇથેનોઇલ ક્લોરાઇડ એસિટાઇલ ક્લોરાઇડ ખ્યાલ આવે છે એટલે તમારે આ 2 ભાગમાંથી અહીંયાથી ભાગ કરો તો ટૂંકમાં CO જે બાજુ રાખો ત્યાં એસાઇલ ક્લોરાઇડ હોય અને CO વાળો ભાગ દૂર કરો તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં હોય એટલે તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કયો આપ્યો છે એ પણ ધ્યાનમાં રાખવાનું એસાઇલ ક્લોરાઇડ કયો આપ્યો છે એ પણ ધ્યાનમાં રાખવાનું પણ એક નક્કી CO એ હંમેશા ક્યાંથી આવે છે એસાઇલ નો CO વાળો કાર્બન એ હંમેશા એસાઇલ નો આવે એટલે આ બાજુનો ભાગ એસાઇલ માં હોય કે આ બાજુનો ભાગ એસાઇલ માં કોઈ પણ એક ભાગ તો એસાઇલ માં હોય ને હોય જ અને બીજો જે અલગ ભાગ રહે એ તમારો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન એસાઇલ ક્લોરાઇડના કાર્બન આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે પ્રક્રિયકો નિપજો અને આ બધી વસ્તુ તમારે સમજવાની છે તો આ જે છે એ એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોનની બનાવટ થઈ નેક્સ્ટ આપણે આગળ જોઈએ નેક્સ્ટ મિત્રો કીટોનની બનાવટ પ્રક્રિયા નંબર 3 ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન FC એસાઇલેશન પ્રક્રિયા જે એરોમેટિક વલયમાં થતી હોય જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય આમ તો બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ધોરણ 11 માં તમે શીખી ગયેલા છો અને ઘણી વખતે વારંવાર આ બધા 5 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો ઉલ્લેખ કરતો જાઉં છું જેમાંની નાઇટ્રેશન સલ્ફોનેશન હેલોજિનેશન FC આલ્કાઇલેશન અને FC એસાઇલેશન આ 5 અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે બેન્ઝીન કે તેના વિસ્થાપિત બેન્ઝીનની આ પ્રક્રિયાઓ છે જેમાંની અહીંયા પ્રક્રિયા આપણે જોઈએ તો બેન્ઝીન કે વિસ્થાપિત બેન્ઝીનની નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરીમાં એસાઇલ ક્લોરાઇડ એટલે આ જ CH3 COCl કે RCOCl વગેરે વગેરે એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજનો બને આમાં એક પ્રક્રિયક તો અહીંયા બેન્ઝીન વલય એરોમેટિક વલય તો છે જ બરાબર એ બેન્ઝીન હોય કે વિસ્થાપિત બેન્ઝીન એટલે ટોલ્યુએન છે નાઇટ્રોબેન્ઝીન છે ક્લોરોબેન્ઝીન છે બ્રોમોબેન્ઝીન છે ફિનોલ લેવામાં આવે XYZ એ વિસ્થાપિત બેન્ઝીન કહેવાય છે તો વિસ્થાપિત બેન્ઝીન એની નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરીમાં એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન સંયોજન બને અહીંયા એસાઇલ સમૂહ દાખલ થાય NO2 સમૂહ દાખલ થાય તો નાઇટ્રેશન SO3H સમૂહ દાખલ થાય તો સલ્ફોનેશન હેલોજન સમૂહ દાખલ થાય તો હેલોજિનેશન આલ્કાઇલ સમૂહ દાખલ થાય તો આલ્કાઇલેશન તો એસાઇલ સમૂહ દાખલ થાય તો
એસાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલ હોવાથી ફ્રીડલ ક્રાફ્ટ એફસી એસાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વર્ણનમાં વધુ સમય ન લેતા હવે આપણે ઉદાહરણ તરફ ખાસ જોઈએ. આની અંદર જે કોઈ ઉદાહરણો છે એ અત્યારે આપણે બધા બેન્ઝીન વલયના દર્શાવીએ. તો નંબર 1 પહેલું ઉદાહરણ તમને આ રીતે એરોમેટિક વલય તરીકે બેન્ઝીન આપવામાં આવેલો છે, જેની એફસી એસાઇલેશન પ્રક્રિયા. તો એફસી એસાઇલેશન પ્રક્રિયા જેની કરીએ આપણે કે જેના બે પ્રક્રિયકો સોરી એક જ પ્રક્રિયક અને ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 કે જેમાંનો એક પ્રક્રિયક કે જે આપણે CH3COCl એટલે કે ઇથેનોઇલ ક્લોરાઇડ અને ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 જે એસાઇલેશન પ્રક્રિયાનો ઉદ્દીપક છે. એ આલ્કાઇલેશન હોય કે એસાઇલેશન હોય, એફસી પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 નો ઉલ્લેખ કરવામાં આવે. તો અહીંયા બેન્ઝીન વલય પર આ COCl3 સમૂહ દાખલ થાય. અહીંયા કોઈ જનરલ બુકમાં જનરલ આપી પણ આપણે સીધા ઉદાહરણ જ જાણો, કારણ કે અહીંયા બેન્ઝીન તો હશે જ, એરોમેટિક રિંગ તો હશે જ બેન્ઝીન વલય. અહીંયા હું CH3 લખી કાઢું તો ટોલ્યુઇન બને, એનો તો લખું તો નાઇટ્રોબેન્ઝીન બને, જે પણ પછી આની જે પ્રેરક અસર હોય એ પ્રમાણે COCl3 સમૂહ અહીંયા દાખલ થાય. તો હવે જે નિપજ બને એમાં બેન્ઝીન વલય એ તો છે જ, જેમાં શું દાખલ કરવાનું? COCH3 સમૂહ અહીંયા દાખલ થાય. એટલે ઉપરના ભાગમાં અહીંયા COCH3 દાખલ થાય. શું બન્યું? એસિટોફિનોન બન્યું અને કહીશું એસિટોફિનોન. માઇનસ ઘટકનો જો ઉલ્લેખ કરવો હોય તો અહીંથી હાઇડ્રોજન અહીંથી ક્લોરીન એટલે કે HCl અહીંયા દૂર થાય તો તમે અહીંયા દર્શાવી શકો. ઓકે, તો બેન્ઝીનમાંથી પહેલી નિપજ બની એસિટોફિનોન. બીજું ઉદાહરણ લઈએ એ જ રીતે બેન્ઝીન એરોમેટિક વલય તરીકે આપણે જો અહીંયા જે નિપજો બનાવવાની છે એ પ્રક્રિયક તરીકે જે એસાઇલ ક્લોરાઇડ છે એને આપણે બદલતા રહીશું, બાકી અત્યારે આને બદલવાના નથી. એટલે જે છે એ જ પ્રક્રિયકનો વારો રહેશે. તો બેન્ઝીનની જે પ્રક્રિયા કરવામાં આવી તો હવે જે પ્રક્રિયક તરીકે લઈએ છીએ જે CH3 CH2COCl જે પ્રોપેનોઇલ ક્લોરાઇડ. આ બે કાર્બન ઇથેનોઇલ, 1 2 3 કાર્બન પ્રોપેનોઇલ ક્લોરાઇડ નામ તો અહીંયા આવી જ ગયેલા છે. પ્રોપેનોઇલ ક્લોરાઇડ CH2COCl એ જ આ નામ છે. ઓકે, તો પ્રોપેનોઇલ ક્લોરાઇડની અહીંયા બેન્ઝીન વલય સાથે પ્રક્રિયા, જ્યાં ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 બરાબર. બાકી એ જ વસ્તુ અહીંયા માઇનસ, અહીંથી હાઇડ્રોજન આનો ક્લોરીન જે માઇનસ જાય એટલે કે HCl નિપજમાં એઝ ઇટ ઇઝ બેન્ઝીન વલય બરાબર. જે આટલું જોડાઈ જશે આ ક્લોરીન તો નીકળી ગયો એટલે COCH2CH3. તો બેન્ઝીન વલય ઉપર આ રીતે અહીંયા COCH2CH3 બરાબર. COCH2CH3 આ રીતે ત્યાં જોઈન થઈ ગયું. તો આ જે નિપજ બની
બેન્ઝીન ઉપર 3 કાર્બન, શું કહીશું એને કે નામ છે આટલામાં પ્રોપિયોફિનોન, બેન્ઝીન ઉપર CO, CH2, CH3, તો આને કહીશું પ્રોપિયોફિનોન। તો આ પ્રક્રિયા એ જ રીતે બેન્ઝીનમાંથી પ્રોપિયોફિનોન બનાવે છે। અને ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ, એ પણ બહુ સરસ ઉદાહરણ છે। અહીંયા તમને આપવામાં આવેલું છે બેન્ઝીન, થોડો સમય બેન્ઝીનને સુવડાવી દીધો, આરામ કરાવીએ, બરાબર। હવે આ જે બેન્ઝીન સાથેની અહીંયા પ્રક્રિયા, જે કોની સાથે પ્રક્રિયા છે એ, તો આપેલ બેન્ઝીનની બેન્ઝીન અહીંયા COCl એટલે કોની જોડે પ્રક્રિયા છે, બેન્ઝોઇલ ક્લોરાઇડ, આને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ। ક્યાં આવી ગયો, યાદ કરો, બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ આપણે અભ્યાસ કરી ચૂક્યા। બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડની બનાવટમાં પહેલી બનાવટ આપણે અભ્યાસ કરેલો, યાદ કરવાનો થોડો પ્રયાસ કરો। બેન્ઝોઇલ ક્લોરાઇડ બેન્ઝીન ઉપર COCl, જેમાંથી નિપજ બને બેન્ઝીન ઉપર CHO, બેન્ઝાલ્ડિહાઇડ। જેને યાદ આવ્યું, વેરી ગુડ, જે છે રોઝનમુન્ડ રિડક્શન પ્રક્રિયા, જે BaHO4 પર પેલેડિયમ પરથી હાઇડ્રોજન વાયુ એટલે કે H2PdBaHO4, આ જે પ્રક્રિયા જે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવે, તો આ એ બેન્ઝોઇલ ક્લોરાઇડ, આપણે બેન્ઝાલ્ડિહાઇડ નથી બનાવવાનો, પણ આપણે કીટોન તરફ જઈ રહ્યા છીએ એટલા નિર્જળ AlCl3 ઉદ્દીપક અહીંયા દૂર થતા ઘટક તરીકે, એ જ રીતે આનો હાઇડ્રોજન, આનો ક્લોરીન HCl અહીંયા દૂર થશે। હવે જે નિપજ બને એમાં એક બેન્ઝીન વલય કે જે આપણે મૂળભૂત બેન્ઝીન છે જ, એની ચારે કોણ જોડાશે, CO બેન્ઝીન। એટલે નેક્સ્ટ જે ભાગ આવે કે જેમાં અહીંયા વચ્ચે CO અને પછીનો એનો જે ભાગ બેન્ઝીન, એટલે અહીંયા બે બાજુ ફિનાઇલ, ડાયફિનાઇલ કીટોન બેન્ઝોફિનોન અથવા ડાયફિનાઇલ મિથેનોન, આનું IUPAC નામ, અને ત્રણેય નંબર બંધારણમાં આપણે નામ દર્શાવેલા છે। તો આ જે નિપજ બને એને આપણે અત્યારે જનરલ કહીએ બેન્ઝોફિનોન। તો અહીંયા નિપજ તરીકે બેન્ઝીનમાંથી બેન્ઝોફિનોન। તો અહીંયા ત્રણ અલગ અલગ ઉદાહરણો આપણે જોઈ લીધા, અને એસિટોફિનોન, પ્રોપિયોફિનોન અને બેન્ઝોફિનોન, આ બધી નિપજો એ બનાવવા માટે ક્યાંક પૂછી શકે, એટલા માટે અહીંયા આપણે ત્રણ પ્રક્રિયાઓ દર્શાવી દીધી। તો બેન્ઝીનની CH3COCl જોડે પ્રક્રિયા કરો તો એસિટોફિનોન, બેન્ઝીનની CH3CH2COCl જોડે પ્રક્રિયા કરો તો પ્રોપિયોફિનોન, અને બેન્ઝીનની C6H5COCl એટલે કે બેન્ઝોઇલ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરો તો બેન્ઝોફિનોન નિપજ બને। તો આ પણ એક કીટોનની બનાવટ છે। તો મિત્રો, આ સાથે અહીંયા આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટો પૂર્ણ થાય। ફરીથી એક 5 મિનિટના રિવિઝનમાં પૂર્ણ કરીએ બધી પ્રક્રિયાઓ। તો આલ્ડિહાઇડની બનાવટ અને કીટોનની બનાવટ સંયુક્તપણે નંબર 1 આલ્કેનમાંથી ઓઝોનોલિસિસ ZnH2O, ડબલ બોન્ડ CH2 હોય તો ફોર્માલ્ડિહાઇડ બને, ડબલ બોન્ડ CH હોય તો કોઈ પણ આલ્ડિહાઇડ બને, અને ડબલ બોન્ડ C હોય તો કીટોન બને। નંબર 2 આલ્કાઇનમાંથી HgHO4, H2SO4, H2O। હવે ઘણી વખતે H+, Hg2+ પણ લખેલું હોય, H+, Hg+2 આ રીતે પણ તમને લખવામાં આવે, તો એ રીતે પણ બંને લખી શકેલું હોય શોર્ટમાં, કારણ કે HgHO4 એટલે Hg+2, H2SO4 એટલે ટૂંકમાં H+, એટલે આવું પણ લખેલું હોય, તો એ રીતે પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું। જે આલ્કાઇનમાંથી કે જ્યાં એકમાત્ર ઇથાઇલ, ઇથેનોલ નિપજ બનાવે, અને બાકીના
कोईपण आल्काइन ए कीटोन निपज बनावे। त्यार पछी 1 डिग्री आल्कोहोल के जेना ऑक्सिडेशन थी जे पीसीसीएच निर्जल CrO3 अथवा CuAg धातु 573 केल्विन तापमान तो जे विहाइड्रोजनीकरण प्रक्रिया पण कही शकाय। तो 1 डिग्री आल्कोहोल मांथी एल्डिहाइड अने 2 डिग्री आल्कोहोल जेनी निर्जल CrO3 अथवा CuAg धातु 573 केल्विन तापमान गरम करो तो 2 डिग्री आल्कोहोल मांथी कीटोन निपज बने। आ एक जनरल बनावट होती। त्यार पछी आल्डिहाइड की बनावट में पर्टिक्युलर जो बुक में आपेली है एमां एक नाइट्राइल की 2 प्रक्रिया है। एक स्टीफन प्रक्रिया तो स्टीफन प्रक्रिया अंदर SnCl2 + HCl द्वारा रिडक्शन करो तो प्रथम इमाइन निपज बने और त्यारबाद एनु जड़ विभाजन करवामां आवे एटले आल्डिहाइड निपज बने। ए ज रीते नाइट्राइल मांथी पण बीजी रीते बनावी शकाय तो डायबाल H एटले के डायआइसोब्यूटाइल एल्युमिनियम हाइड्राइड। એટલે પ્રથમ ડાયબાલ H દ્વારા રિડક્શન કરવામાં આવે તો ઇમાઇન નિપજ બને જેની જળ વિભાજન પ્રક્રિયા કરો એટલે આલ્ડિહાઇડ સંયોજન બને। ત્યારબાદ એ જ રીતે એસ્ટરમાંથી આલ્ડિહાઇડની બનાવટ જેમાં એસ્ટરની આલ્ડિહાઇડની બનાવટમાં પણ પ્રક્રિયા તરીકે ડાયબાલ H કે નંબર 1 ડાયબાલ H નંબર 2 પાણી વડે જળ વિભાજન H3O+ એ પ્રક્રિયાથી પણ આલ્ડિહાઇડ નિપજ તરીકે બને। તો આ જે જનરલ એક પ્રક્રિયાઓ થઈ ગઈ। त्यार पछी एरोमेटिक आल्डिहाइड के जेनी अंदर बेंजाल्डिहाइड की बनावटों में नंबर 1 बनावट के जे आपणे अभ्यास कर्यो रोजनमुंड रिडक्शन जे बेंजोइल क्लोराइड बेंजीन पर COCl जेनी H2PDBaSO4 साथेनी प्रक्रिया तो बेंजीन पर CHO बेंजाल्डिहाइड। बीजी प्रक्रिया आपणे अभ्यास कर्यो गेटरमैन-कोच तो गेटरमैन-कोच जे बेंजीन कार्बन मोनोक्साइड और HCl साथेनी प्रक्रिया जो उद्दीपक तरीके निर्जल AlCl3 अथवा क्यूप्रस क्लोराइड एनी हाजरीमां प्रक्रिया करवामां आवे तो निपज तरीके बेंजीन पर CHO बेंजीनमांथी बेंजाल्डिहाइड। त्यारबाद मित्रों 3 प्रक्रियाओ हती जे मिथाइल बेंजीनमांथी बेंजाल्डिहाइडनी बनावटमां नंबर 1 इटाड प्रक्रिया तो इटाड प्रक्रिया के जेना सौ प्रथम टोल्यूइन एटले के मिथाइल बेंजीन एनी प्रथम प्रक्रिया करवानी क्रोमाइल क्लोराइड एटले के CrO2 Cl2 के कार्बन डाइसल्फाइडनी हाजरीमां प्रथम अहींया मध्यस्थ निपज तरीके क्रोमियम संकीर्ण बने। आ खाली याद राखवानुं क्या मैं तमने कह्युं मध्यस्थ निपज क्या के MCQ तरीके पूछे तो बुक में खाली आनुं जोई लेवानुं एटले क्रोमियम संकीर्ण मध्यस्थ निपज जेनुं जड़ विभाजन करवामां आवे तो बेंजाल्डिहाइड निपज तरीके बने। जे इटाड प्रक्रिया એટલે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2 याद राखवानुं। नंबर 2 क्रोमिक ऑक्साइडना उपयोग द्वारा जे एसिडिक एनहाइड्राइड साथे प्रक्रिया कोनी तो टोल्यूइन तो खरो टोल्यूइन एसिडिक एनहाइड्राइड साथेनी प्रक्रिया जे CrO3 उद्दीपकनी हाजरीमां प्रक्रिया करवामां आवे तो बेंजीलिन डाई एसिटेट बने CH ब्रेकेटमां OCO3 जे मध्यस्थ निपज बने जेनु H3O+ डेल्टा जड़ विभाजन करवामां आवे तो निपज तरीके बेंजाल्डिहाइड बने। त्यारबाद नंबर 3 तो मिथाइल समूहनुं क्लोरिनेशन तो मिथाइल समूहनुं क्लोरिनेशन एटले पारजांबली प्रकाश सूर्यप्रकाशनी हाजरीमां क्लोरिनेशन करवामां आवे। बेंजीन उपर CH3 छे जेनुं क्लोरिनेशन करो नंबर 1 Cl2H जेथी परिणामी निपज तरीके बने छे बेंजीन पर CH जे मध्यस्थ निपज जे बेंजाल डाइक्लोराइड। आ बेंजाल डाइक्लोराइडनुं जड़ विभाजन करवामां आवे 373 केल्विन तापमाने तो CH मांथी निपज तरीके CHO એટલે બેન્ઝાલ્ડિહાઇડ નિપજ તરીકે બને। તો આ છે આલ્ડિહાઇડની બનાવટની પ્રક્રિયા। ત્યારબાદ બનાવટ આવી कीटोन संयोजनों बनावट में पर्टिक्युलर 3 बनावटों आपेली है। एक नाइट्राइल मांथी जेना उदाहरण तमारी समक्ष है तो नाइट्राइल संयोजनों जेनी ग्रिग्नार्ड प्रक्रिया साथे प्रक्रिया करो अने जड़ विभाजन करो तो निपज तरीके तमने कीटोन संयोजन बने। ए ज रीते नंबर 2 बीजी जे बनावट आपवामां आवेली छे एसाइल क्लोराइड मांथी अहींया प्रथम ग्रिग्नार्ड प्रक्रियानी पहला प्रक्रिया केडमियम क्लोराइड जोड़े एटले डाय आल्काइल केडमियम मळे। आ डाय आल्काइल केडमियमनी एसाइल क्लोराइड साथेनी प्रक्रियाथी कीटोन संयोजन बने। अने नंबर 3
એ ફ્રુડલ ક્રાફ્ટ એસાઇલેશન બેન્ઝીનનું એસાઇલેશન કે જ્યાં બેન્ઝીન કે વિસ્થાપિત બેન્ઝીનની ન્યુટ્રલ AlCl ઉદ્દીપકની હાજરીમાં એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી અહીંયા બેન્ઝીન ઉપર એસાઇલ સમૂહ દાખલ થાય, COR સમૂહ દાખલ થાય અને કીટોન નિપજ બને અને FC એસાઇલેશન જે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. અને આ રીતે બેન્ઝીન વલયમાંથી આ રીતના અલગ અલગ કીટોનો બની શકે. તો અહીંયા શક્ય એટલી આ બધી જ બનાવટોને આપણે શક્ય એટલા ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો. ઓકે મિત્રો, હવે જે છે એ લખાણ સંબંધિત પ્રશ્ન 12.2 અને કોયડો 12.1 જેની આપણે ચર્ચા કરવાની છે. પરંતુ મિત્રો સમયના અભાવે લગભગ 1 કલાક જેટલો સમય થઈ ગયો છે, તો હવે લખાણ સંબંધિત પ્રશ્ન જે 12.2 અને કોયડો 12.1 આ બંને પ્રશ્નોનો તમારી જાતે એક હોમવર્ક સમજીને પ્રયાસ કરજો. જવાબો બધા આપેલા હોય છે તેવું નહીં કે જવાબો જોઈ લેવાના. તમારી જાતે પ્રયાસ કરજો હોમવર્ક સમજીને અને પછી આને સોલ્વ કરજો અને નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને સમજાવી દઈશ કે એમાં કેવી રીતે થાય. બહુ સરસ પ્રશ્નો છે કારણ કે MCQ લેવલમાં પણ પૂછી શકે અને 12.2નો જે પ્રશ્ન જે લખાણ સંબંધિત છે એ તો આખો પ્રશ્ન સીધો 4 માર્કની અંદર થિયરીમાં મૂકવો હોય તો પણ મૂકી શકે કારણ કે 4 પ્રક્રિયાઓ આપેલી છે. બેથી સીધી આ રીતે 4 પ્રક્રિયાઓ પૂછી કાઢે. આવી ચેપ્ટરમાં ઘણી બધી પ્રક્રિયાઓ છે. એવું પણ કરે આમાંથી એક પ્રક્રિયા લે, બીજે ક્યાંકથી એક પ્રક્રિયા લે. આવા લખાણ સંબંધિત પ્રશ્નો જ આની અંદર આવ્યા છે અને કોયડામાં પણ છે. તો આ બધા પ્રશ્નોને સાથે સાથે આપણે જોતા જ રહેવાના છીએ. એટલે હોમવર્ક પેટે તમે જોજો. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં તો આપણે અહીંયા જોવાના જ છીએ. તો નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.